તો ક્ષત્રિયોના વિરોધને લઈને ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવણીમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસનું વ્રજ અને વરુણ વાહન કમલમ પહોંચ્યું। મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ પણ ખડકાઈ છે। ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય છે। સલામતી શાખા એસઆરપી પોલીસ પણ ખડે પગે। કરણી સેના દ્વારા કમલમના ઘેરાવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ હવે કમલમમાં પણ મોટી સંખ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે। ગાંધીનગર જિલ્લાની તમામ પોલીસ છે તે અહીંયા સ્ટેન્ડ ટુ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વીઆઈપી વ્યવસ્થામાં રહેતા એસઆરપીના જવાનોને પણ અત્યારે હાલ અહીંયા જવાબદારી સોંપવામાં આવી છે। તો મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વરુણ અને વજ્ર એટલે કે વોટર કેનનનો ઉપયોગ કરવા માટે પાણી છોડનો મારો ચલાવવો હોય તો એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। લગભગ 400થી 500 પોલીસના જવાનો છે તે સમગ્ર કમલમની ફરતે અત્યારે ડિપ્લોય કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને। બપોરે 2 વાગે કમલમ ઘેરાવાની ચીમકી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી છે અને એના જ પગલે અત્યારે હાલ ગાંધીનગર પોલીસ, એસઆરપી અને સલામતીના જવાનો કે જે વીઆઈપી વ્યવસ્થામાં રોકાયેલા હોય છે એમને પણ કમલમની અલગ અલગ જગ્યાઓ પરની સુરક્ષા સોંપવામાં આવી છે। કમલમમાં પ્રવેશવાના તમામ જે રસ્તાઓ છે ત્યાં બેરિકેટિંગ કરી અને પોલીસે ત્યારથી જ ચેકિંગ શરૂ કર્યું છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો ખાસ કમલમ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। વોટર કેનન, ફાયર વિભાગની ટીમ ત્યાં સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે। આ તરફ રાજ શેખાવતને નજર કેદ કરવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર, તો બીજી તરફ કમલમની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે, કારણ કે રાજ શેખાવતે સમગ્ર ક્ષત્રિયોને આહવાન કર્યું છે કે આજે કમલમનો ઘેરાવ કરવામાં આવે। ત્યારે ક્ષત્રિયોના વિરોધને જોતા ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પહેલાથી જ પોલીસ છે તે ખડે પગે છે। વજ્ર અને વરુણ વાહન તે ખડે પગે છે। તો રાજ શેખાવત ચીમકી ઉચ્ચારી રહ્યા છે, તેમને નજર કેદ કરવામાં આવ્યા। તેમણે કહ્યું હતું કે તમામ ક્ષત્રિયો આજે કમલમનો ઘેરાવ કરશે, તેને લઈને ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। એક તરફ રાજ શેખાવતે નજર કેદ કરવામાં આવ્યા। ગાંધીનગરથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો સાથે જ ક્યાંક વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ક્ષત્રિયોને આહવાન કરવામાં આવી રહ્યું છે।